નમસ્કાર મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 10થની ટેક્સ્ટબુકમાં યુનિટ 7 કચ્છ એન્ડ દેવિયાની છે એ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એન્ડ બિફોર વી સ્ટાર્ટ ડિસ્કસિંગ, લેટ મી આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ કે વિચ ઇઝ અવર મધર ટંગ. આપણી માતૃભાષા કઈ છે મિત્રો? યસ, ગુજરાતી ઇઝ અવર મધર ટંગ. વિચ ઇઝ અવર vernacular language. Vernacular language means which is our national language. Hindi is our national language. And which is our international language? Yes, English is our international language or global language. આપણી દેવી ભાષા કઈ કહેવાય છે મિત્રો? દેવી ભાષા. સંસ્કૃત is our goddess language or deity language. તો સંસ્કૃત છે આપણી દેવી ભાષા છે અને દેવોની ભાષા છે, અને એની ઉપરથી ઘણી બધી ભાષાઓ ઉતરી આવેલી છે. આપણી છે ગુજરાતી છે, હિન્દી, મરાઠી, મારવાડી, આ બધી ભગીની ભાષાઓ છે, બધી સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. એ જ રીતે સાઉથમાં પણ ઘણી ભાષાઓ છે સંસ્કૃતમાંથી ઉતરી આવી છે. હવે હું તમને થોડા ક્વેશ્ચન પૂછું કે સંસ્કૃત ભાષાની અંદર કોણ શેક્સપિયર કહેવાય છે? હુ ઇઝ નોન એઝ Shakespeare in Sanskrit language? Yes, Kalidas is known as Shakespeare of Sanskrit language, કારણ કે કાલિદાસે ઘણું બધું સાહિત્ય રચ્યું છે સંસ્કૃતમાં, એટલે કાલિદાસે સંસ્કૃત સાહિત્યનો શેક્સપિયર કહેવાય છે. ઇંગ્લિશમાં જે રીતે શેક્સપિયરે 500 વર્ષ પહેલા ઘણું બધું સાહિત્ય રચ્યું, એ રીતે કાલિદાસે સંસ્કૃતમાં ઘણું બધું સાહિત્ય રચ્યું છે. બીજું તમને પૂછું કે સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્યો કેટલા છે? How many epics are there in Sanskrit literature? There are 5 epics in Sanskrit literature. 5 મહાકાવ્યો છે સંસ્કૃતમાં છે. રામાયણ ને મહાભારત એવી સૌથી મોટા. ત્યાર પછી રઘુવંશ છે, કુમાર સંભવ છે અને શિશુપાલ વધ છે. આ 5 મહાકાવ્યો છે સંસ્કૃતના. એમાં who wrote મહાભારત? મહાભારતની રચના કોણે કરી છે? Yes, Maharishi Vedvyas wrote Mahabharata. Now, how many parvs are there in Mahabharata? મહાભારતમાં કેટલા પર્વ આવેલા છે? કેટલા પર્વ આવે છે? જેમ રામાયણમાં 7 કાંડ આવે, તો મહાભારતમાં કેટલા પર્વ આવે છે? તો there are 18 પર્વ્સ in મહાભારત. મહાભારતમાં 18 પર્વ છે. એમાં પહેલો પર્વ છે આદિ પર્વ. એ પહેલા પર્વમાંથી લીધેલી આ સ્ટોરી છે કચ્છ એન્ડ દેવિયાની. તો ચાલો મિત્રો, આપણે જોઈએ છે કચ્છ એન્ડ દેવિયાની પેજ નંબર 80 ઉપર, 80મા પેજ ઉપર જે સ્ટોરી છે કચ્છ એન્ડ દેવિયાની, એ જોઈએ છે આપણે, અને 2 પાર્ટમાં જોઈશું કારણ કે લાંબી સ્ટોરી છે. પેજ નંબર 80 ઉપર ટેક્સ્ટબુકમાં આવી જાઓ, પેન, નોટ અને ટેક્સ્ટબુક લઈને. ધ દેવ્સ એન્ડ અસુર્સ વર ઓલવેઝ ફાઇટિંગ ઇચ અધર. દેવો અને અસુરો છે હંમેશા એકબીજા સામે લડતા હતા. 2 પક્ષ કહેવાય. 2 પક્ષ હોય તો ઈચ અધર વપરાય. ઈચ અધર 2 માટે વપરાય. 2 પક્ષ હોય તો ઈચ અધર વપરાય. 2 કરતા વધારે હોય તો વન અનધર વપરાય. વન અનધર. ધ દેવ્સ વર ફ્રોમ અમંગ્સ ધ ગોડ્સ. દેવ એટલે ભગવાન વચ્ચેથી આવતા હતા. ધ અસુર્સ વર ડિમન્સ એટલે અસુર લોકો છે એ રાક્ષસો હતા. ધ અસુર્સ વર પાવરફુલ, કેપેબલ ઓફ ઓલ કાઇન્ડ્સ ઓફ વિકિડનેસ. વિકિડનેસ એટલે દુષ્ટતા અથવા પાપ જેવો મિનિંગ થાય. અને અસુર લોકો છે શક્તિશાળી હતા અને કોઈ પણ પ્રકારની દુષ્ટતા કરવા માટે સક્ષમ હતા. સમ ઓફ ધેમ વર ગ્રેટ રૂલર્સ એન્ડ માઇટી કિંગ્સ. એમાંથી કેટલાક સારા રાજાઓ અને શક્તિશાળી રાજાઓ પણ હતા. માઇટી એટલે પાવરફુલ. ઇન ધેર ફાઇટ વિથ ધ દેવ્સ ધ અસુર્સ હેડ એન એડવાન્ટેજ. દેવો સાથેની લડાઈમાં અસુરોને એક ફાયદો થઈ જતો હતો. They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. દેવોના પક્ષમાં છે ને એક મહાન સંત અને ટીચર હતા, એનું નામ હતું શુક્રાચાર્ય, કે જે એક મંત્ર જાણતા હતા, મેજિક ફોર્મ્યુલા જાણતા હતા. શું મેજિક ફોર્મ્યુલા હતી? તો મૃત માણસને સજીવન કરવાનો તેની પાસે મંત્ર હતો અથવા એક ફોર્મ્યુલા હતી. ફોર બ્રિંગિંગ નીચે અંડરલાઈન કરો, ફોર પછી આઈએનજી આવે એટલે ફોર બ્રિંગિંગ નીચે લીટી કરવાની. એકવાર રિપીટ કરું છે સેન્ટન્સ.
They had on their side a great saint and teacher, Shukracharya, who knew the mantra or magic formula for bringing dead people back to life. He restored to life many asurs who were killed in the battles against the devs. બેટલ્સ એટલે લડાઈ અથવા યુદ્ધભૂમિ થાય. તો જે દેવો સામેની રણભૂમિની અંદર કેટલાય અસુરો મૃત્યુ પામ્યા એ બધા એને પાછા એમણે સજીવન કરી દીધા. રિવાઇવ, રિસ્ટોર એટલે રિવાઇવ કરું. The devs did not have anybody who knew that mantra. દેવોના પક્ષમાં આવો કોઈ મંત્ર જાણનાર વ્યક્તિ હતો નહીં. They went to their chief advisor બૃહસ્પતિ and sought his help. Sought એટલે શોધવું થાય. આમ તો સિકનું ભૂતકાળ છે. સિક, હાઇડ એન્ડ સિક એટલે સંતાવને શોધવું. અહીંયા sought એટલે મદદ માંગી હતી એમ લેવાનું. કે તેઓ છે એ મુખ્ય સલાહકાર બૃહસ્પતિ હતા, એની પાસે ગયા અને તેની મદદ માંગી હતી. But Brihaspati said, I do not know the science of giving life to the dead. પરંતુ બૃહસ્પતિએ કીધું કે હું મૃત લોકોને સજીવન કરવાનું રહસ્ય જાણતો નથી. Only શુક્રાચાર્ય knows it. ફક્ત શુક્રાચાર્ય જ આ રહસ્ય જાણે છે. Somebody from your side should go to him and stay with him as his student and learn the secret. તમારામાંથી કોઈ વ્યક્તિએ તેની પાસે જઈ ત્યાં રોકાવું જોઈએ. સ્ટે એટલે રોકાવું જોઈએ એના સ્ટુડન્ટ તરીકે, અને આ સિક્રેટ શીખવું જોઈએ. વી હેવ નોબડી વિથ અસ ટુ અંડરટેક સચ અ ડિફિકલ્ટ ટાસ્ક. આવું ડિફિકલ્ટ ટાસ્ક છે એ હેન્ડલ કરી શકે, હાથમાં લઈ શકે એવો કોઈ વ્યક્તિ આપને ત્યાં છે નહીં. બટ વી ફીલ દેટ યોર ઓન સન કચ્છ વુડ બી ધ બેસ્ટ ચોઇસ ફોર ધીસ પર્પઝ. પરંતુ અમને લાગે છે કે તમારો પુત્ર છે કચ્છ એ આ પર્પઝ માટે બેસ્ટ ચોઇસ છે, એટલે આ હેતુ માટે સારામાં સારી પસંદગી છે, શ્રેષ્ઠ પસંદગી છે. બૃહસ્પતિ થોટ ફોર અ વાઇલ એન્ડ ધેન સેડ, યસ લેટ કચ્છ ગો. બૃહસ્પતિએ થોડી વાર માટે વિચારીને પછી કીધું કે કંઈ નહીં, કચ્છને જવા દો. ફોર અ વાઇલ નીચે અંડરલાઈન કરો. ફોર અ વાઇલ એટલે થોડીક વાર. The devs called Kutch and asked him if he could render them his service. Render એટલે give થાય, આપવું. દેવોએ કચ્છને બોલાવ્યો અને પૂછ્યું કે તે તેની સેવાઓ આપી શકશે કે કેમ. They said, go to Shukracharya and be with him as his disciple for as long as he is necessary to learn the science of raising the dead. Of raising નીચે અંડરલાઈન કરો. ઓફ પછી આવીને જાવ એટલે. તેઓએ શું કીધું? તેઓએ કચ્છને કીધું કે તારે શુક્રાચાર્ય પાસે જવાનું છે અને એના શિષ્ય તરીકે એની પાસે રહેવાનું છે અને એની પાસેથી મૃત લોકોને સજીવન કરવા માટેની વિદ્યા શીખવાની છે, અને જ્યાં સુધી વિદ્યા ન શીખાય ત્યાં સુધી તારે ત્યાં રહેવાનું છે. સર્વ હિમ વિથ ઓલ ડિવોશન. ડિવોશન એટલે સમર્પણ ભાવથી, ત્યાગ ભાવથી તારે એને સેવા કરવાની છે, વફાદારીથી સેવા કરવાની. You may also be friendly with Devyani, his beautiful daughter. તારે એની સુંદર પુત્રી દેવયાની છે એની સાથે પણ મિત્રતા રાખવાની છે. That will help you in attaining your objective. તે તારો હેતુ સિદ્ધ કરવામાં હેલ્પ કરશે. ઇન અટેનિંગ નીચે કરો. અટેન એટલે મેળવવું થાય. ગેટ એટલે મેળવવું, અચીવ એટલે મેળવવું, ઓબ્ટેન એટલે મેળવવું, અટેન એટલે મેળવવું અને રિસીવ એટલે મેળવવું. આટલા શબ્દો મેળવવું માટે છે. ઓબ્જેક્ટિવ એટલે હેતુ. ટૂંકા ગાળાનો હેતુ હોય તો ઓબ્જેક્ટિવ કહેવાય, લાંબા ગાળા માટે ગોલ કહેવાય. કચ્છ પ્રોમિસ ટુ ડુ હિઝ બેસ્ટ ટુ ફુલફિલ હિઝ મિશન. કચ્છ છે એને એનું મિશન પૂર્ણ કરવા માટે વચન આપ્યું હતું કે એનાથી બનતો બેસ્ટ પ્રયત્ન કરશે. ફુલફિલ એટલે પૂર્ણ કરવું. હી ટુક લીવ ઓફ ધ દેવ્સ એન્ડ વેન્ટ ટુ શુક્રાચાર્યઝ હર્મિટેજ. તેણે દેવોની રજા લીધી. લીવ એટલે રજા લીધી અને તે શુક્રાચાર્યના આશ્રમમાં ગયો હતો. હર્મિટેજ એટલે આશ્રમ થાય. હર્મિટ એટલે આમ તો બાવો થાય છે, પરંતુ સાધુ માટે પણ જે રહેઠાણ છે હર્મિટેજ એટલે આશ્રમ છે. ધ ગ્રેટ સેજ રિસીવડ હિમ વિથ ઓલ કાઇન્ડનેસ. મહાન સંતે તેને ખૂબ જ દયાભાવપૂર્વક સ્વીકાર્યો હતો, આવકાર્યો હતો. સેજ એટલે સંત, સેન્ટ એટલે સંત, SAINT, અને મોંક એટલે સંત થાય, MONK, મોંક. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, આઈ એમ કચ્છ ધ સન ઓફ બૃહસ્પતિ. અરે મહાન ટીચર, કચ્છે કહ્યું
કે હું કચ્છ છું, બૃહસ્પતિનો પુત્ર છું. આઈ વોન્ટ ટુ બી યોર સ્ટુડન્ટ. અંડરલાઈન કરો મિત્રો, વોન્ટ ટુ બી, વોન્ટ પછી ટુ વાળું ક્રિયાપદ. હું તમારો સ્ટુડન્ટ બનવા ઈચ્છું છું. આઈ એમ ઈગર ટુ ગેઇન નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. અંડરલાઈન કરો, ઈગર ટુ ગેઇન નીચે અંડરલાઈન કરો, ઈગર ટુ ગેઇન. એટલે હું તમારી પાસે સંજીવની વિદ્યાનું જ્ઞાન મેળવવા માટે આવ્યો છું. ઈગર પછી ટુ વાળું ક્રિયાપદ આવે, ગેઇન એટલે મેળવવું. આર યુ ધ સન ઓફ બૃહસ્પતિ? આસ્ક શુક્રાચાર્ય. શુક્રાચાર્ય પૂછ્યું કે શું તું બૃહસ્પતિનો જ પુત્ર છે? ઇફ સો, વોટ કેન આઈ ટીચ યુ ધેટ યોર ફાધર કાન્ટ? જો એવું હોય તો તારા ફાધર ન શીખવી શકતા હોય એવું હું તને શું શીખવી શકું? તારા ફાધર તો બધું જાણે છે એમ કે. એનીવે, યુ હેવ કમ ટુ મી ઇન સર્ચ ઓફ નોલેજ. બાય ધ વે, તું મારી પાસે જ્ઞાન મેળવવા માટે આવ્યો છે તો મારે તને ભણાવવું જોઈએ. આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. હેપી ટુ હેલ્પ નીચે અંડરલાઈન કરો, હેપી ટુ હેલ્પ. હેપી પછી ટુ વાળું ક્રિયાપદ આવશે હંમેશા. અને મને ગમે તે રીતે તને મદદ કરવાની જરૂર પડે, તને કોઈ પણ રીતે મદદ કરી શકું તો એ મારા માટે ખુશીની બાબત છે. ઇટ્સ માય પ્લેઝર. આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ નાવ ઓન, સેડ કચ્છ. કચ્છે કીધું કે હું તમારી સેવામાં અત્યારથી જ લાગી જાઉં છું. યુ નીડ નોટ ડુ એની હેવી વર્ક હિયર, સેડ શુક્રાચાર્ય. શુક્રાચાર્ય કીધું કે તારે અહીં ભારે કામ કરવાની જરૂર નથી. અંડરલાઈન કરો, નીડ નોટ ડુ. નીડ છે ને મોડલ ઓક્ઝિલરી છે, શુડ વુડ જેવું, એટલે મૂળ ક્રિયાપદ છે. અને નીડ એટલે જરૂર હોય ને તો ટુ વાળું ક્રિયાપદ આવે. જો નીડનું ગુજરાતી ટુ હોય, જરૂર હોય તો એના પછી ટુ વાળું ક્રિયાપદ આવશે. યુ કેન હેલ્પ મી ઇન માય પ્રેયર્સ બાય બ્રિંગિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ જંગલ. તું મને સવારે પ્રાર્થના કરું ત્યારે જંગલમાંથી ફૂલો લાવવામાં મદદ કરી શકે. બાય બ્રિંગિંગ નીચે અંડરલાઈન કરો, બાય પછી આઈએનજી આવે. You can also bring firewood for my sacrificial fire and you can look after my cows, take them out for grazing and bring them back when they are fed. Firewood એટલે લાકડું થાય અને sacrificial fire એટલે અગ્નિ જેવું અગ્નિનું લાકડું હોય, હોમ હવનનું લાકડું હોય, પવિત્ર લાકડું છે. તો તું હું એમ કે યજ્ઞ હોમ હવન કરતો હોય ત્યારે તું લાકડું મારા માટે લાવી શકે, પવિત્ર લાકડું છે. અને મારી ગાયો ચરાવવા માટે જઈ શકે, ગાયોની સંભાળ રાખી શકે અને ગાયોને ચરાવવા જાય અને જ્યારે તેઓ ધરાઈ જાય ત્યારે પાછી લેતી આવવાની. લુક આફ્ટર નીચે અંડરલાઈન કરો, લુક આફ્ટર એટલે સંભાળ લેવી. અને બીજી એક અંડરલાઈન કરો, ફોર ગ્રેઝિંગ. ગ્રેઝ એટલે ચરાવવા જવું. રિપીટ, યુ કેન ઓલ્સો બ્રિંગ ધ ફાયરવુડ ફોર માય સેક્રિફિશિયલ ફાયર એન્ડ યુ કેન લુક આફ્ટર માય કાઉસ, ટેક ધેમ આઉટ ફોર ગ્રેઝિંગ and bring them back when they are fed. તો એમ કે હું યજ્ઞ હોમ હવન કરતા હોય ત્યારે મારા માટે તું પવિત્ર લાકડું લાવવા માટે જઈ શકે, તું મારી ગાયોની સંભાળ રાખી શકે, એને ચરાવવા માટે જઈ શકે અને ધરાઈ રહી ત્યારે તું પાછી લાવી શકે. ફીડ એટલે ખવડાવવું થાય, ફીડ ફેડ એટલે ધરાઈ રહી ત્યારે પાછી લઈ આવવાની. આઈ શેલ ટ્રાય ટુ ડુ એવરીથિંગ ટુ યોર સેટિસ્ફેક્શન, સેડ કચ્છ. કચ્છે એમ કીધું કે તમારા સંતોષ માટે હું દરેક કાર્ય કરવા તૈયાર છું. અંડરલાઈન કરો, ટ્રાય ટુ ડુ નીચે અંડરલાઈન કરો, ટ્રાય પછી પણ ટુ વાળું ક્રિયાપદ આવે. પેજ નંબર 81 ઉપર આવો. થસ કચ્છ બિગેન ટુ લીવ વિથ શુક્રાચાર્ય. આ રીતે કચ્છ છે શુક્રાચાર્ય સાથે રહેવા માંડ્યો હતો. બીકોઝ ઓફ હિઝ કીન ડિવોશન એન્ડ ગુડ સર્વિસ હી વન ધ ફેવર ઓફ શુક્રાચાર્ય. તેને ખૂબ જ સમર્પણ ભાવ અને સારી સેવાઓ જોઈ તે શુક્રાચાર્યની તરફેણ જીતી ગયો હતો. ફેવર એટલે તરફેણ, એના ઉપરથી ફેવરિટ બની ગયો હતો શુક્રાચાર્યનો. Kutch was young, handsome and very intelligent and no wonder Devyani fell in love with him at first sight. કચ્છ યુવાન અને ખૂબસૂરત હતો અને બુદ્ધિશાળી પણ હતો, તેથી બેશક દેવયાની છે એને પ્રથમ દ્રષ્ટિથી જ ચાહવા લાગી. વંડર એટલે આશ્ચર્ય થાય, પણ નો વંડર એટલે એવું આશ્ચર્ય નથી કારણ કે દેખાવડો છે. હેન્ડસમ બોલાય, હેન્ડ છે ને ડી સાયલેન્ટ છે, હેન્ડસમ એટલે ખૂબસૂરત કહેવાય. બટ કચ્છ વોઝ એ સ્ટુડન્ટ એન્ડ હી કુડ નોટ રિસ્પોન્ડ ટુ હર લવ. પરંતુ કચ્છ એક સ્ટુડન્ટ હતો અને તે તેને પ્રેમને જવાબ આપી શકતો નહીં, પ્રત્યુત્તર આપી શકતો નહીં હતો. ઓલ ધ સેમ કચ્છ લાઇક હર એન્ડ કન્સિડર્ડ હર એઝ અ ફ્રેન્ડ. અને કચ્છ એને પસંદ કરતો હતો અને એને મિત્ર તરીકે પસંદ કરતો હતો. હી ગેધર્ડ ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ ફોર હર એન્ડ હેલ્પ હર ઇન હર હાઉસ હોલ્ડ ડ્યુટીઝ. કચ્છ છે એના માટે ફ્લાવર્સ અને ફ્રૂટ્સ લાવતો હતો ભેગા કરીને
અને તેને ઘરની કાર્યમાં મદદ કરતો. હાઉસ હોલ્ડ ડ્યુટીઝ, આપણે હોમવર્ક હોય, ઘરનું કામ હોય, હાઉસ હોલ્ડ વર્ક કહેવાય. સમટાઈમ્સ they would wander about the jungles and at times they sang and danced together. કોઈક વાર તેઓ છે જંગલની અંદર ભટકવા જતા હતા. વોન્ડર એટલે હેતુ વગર આંટા મારવા. અને ઘણીવાર તેઓ ગાતા હતા અને સાથે નાચતા હતા. In course of time, the Asurs found out why Kach was staying with શુક્રાચાર્ય. અમુક સમય પસાર થતા અસુર છે એમણે શોધી કાઢ્યું કે શા માટે કચ્છ છે શુક્રાચાર્ય સાથે રહેવા આવ્યો હતો. સ્ટે એટલે રોકાવું થાય, અને ફાઇન્ડ એટલે જાણવું, શોધી કાઢવું, એના પરથી ફાઉન્ડ ભૂતકાળ છે. They did not want the secret of reviving dead people to be known to the devs, and therefore they decided to remove Kach from Shukracharya's hermitage for good. બે જગ્યાએ અંડરલાઈન કરો. ઓફ રિવાઇવિંગ નીચે અંડરલાઈન કરો. ઓફ રિવાઇવિંગ, ઓફ પછી આઈએનજી આવે. રિવાઇવ એટલે પુનર્જીવિત કરવું, અને ડિસાઇડેડ ટુ રિમૂવ નીચે અંડરલાઈન કરો. ડિસાઇડ પછી ટુ વાળું ક્રિયાપદ આવે, અને રિમૂવ એટલે દૂર કરવું, ડિલીટ કરી દેવું, રિમૂવ કરવું. હવે અસુર લોકો છે એમણે એવું ઈચ્છતા ન હતા કે મૃત લોકોને સજીવન કરવાની વિદ્યા જે છે શુક્રાચાર્ય પાસે એ કચ્છ શીખી જાય, એવું ન ઈચ્છતા હતા. તેથી તેઓએ નક્કી કર્યું કે કચ્છને ગમે તેમ કરીને શુક્રાચાર્યના આશ્રમમાંથી દૂર કરવો છે. ધેટ કુડ ઓનલી બી ડન બાય કિલિંગ હિમ. અને એવું કરવું હોય તો એને મારવો પડે. એક જ વિકલ્પ હતો, જો એને મારે તો જ એ વસ્તુ થઈ શકે. One day when Kach was taking his master's cows to the jungle, the Asurs waylaid him and killed him. એક દિવસ જ્યારે કચ્છ છે એને માસ્ટરની ગાયો છે એ જંગલમાં લઈ જઈ રહ્યો હતો, ત્યારે અસુરે એને રસ્તામાં આંતર્યો. વેલેડ એટલે રસ્તામાં અટકાયો, આંતર્યો, અને એને મારી નાખ્યો. બટ they had to do away with his body. પરંતુ હવે એના શરીરનો નિકાલ કરવો પડે. Do away with એટલે નિકાલ કરો. They were afraid that શુક્રાચાર્ય might revive Kach. તેઓને ડર હતો કે શુક્રાચાર્ય આને જીવિત કરી દેશે. Afraid એટલે ડરવું. So they cut his body into pieces and gave the pieces to wolves and jackals. તેથી તેઓએ તેના શરીરના ટુકડા કર્યા, અને એ ટુકડાઓ છે વરુ અને શિયાળને આપી દીધા. વુલ્સ એટલે વરુ જ, વુલ્ફ એટલે વરુ એનું બહુવચન છે વુલ્સ, અને જેકલ્સ એટલે શિયાળ. In the evening, Devyani was waiting for Kach, but the cows returned home without him. સાંજના સમયે દેવ્યાની છે કચ્છની રાહ જોતી હતી, પરંતુ ગાયો તો એકલી પાછી આવી હતી ઘરે, કચ્છ વગર. દેવ્યાની વોઝ અપસેટ. શી વેન્ટ ટુ હર ફાધર એન્ડ સેડ. દેવ્યાની અપસેટ થઈ ગઈ હતી. તેના ફાધર પાસે જઈ અને કહ્યું કે ધ સન હેઝ સેટ, ધ કાઉઝ હેવ રિટર્ન હોમ. સૂર્ય આથમી ગયો છે, ગાયો ઘરે પાછી આવી ગઈ છે. કચ્છ હેઝ નોટ કમ. હી ઇઝ આઈધર લોસ્ટ ઓર ડેડ. કચ્છ નથી આવ્યો, તે કદાચ ખોવાઈ ગયો હોય અથવા તો મૃત્યુ પામ્યો છે. ઓ ફાધર, બ્રિંગ કચ્છ બેક. આઈ કેન નોટ લીવ વિધાઉટ હિમ. અરે બાપજી, કચ્છને પાછો લાવો, હું એની વગર જીવી શકું એમ નથી. શુક્રાચાર્ય કન્સિડર્ડ ફોર એ વાઇલ એઝ ટુ વોટ કુડ હેવ હેપન ટુ કચ્છ. શુક્રાચાર્ય થોડી વાર વિચાર્યું. કન્સિડર એટલે વિચાર્યું. પછી તેણે વિચાર્યું કે શું થયું છે કચ્છને, શું થયું એવું વિચાર્યું. He felt that Kach was dead and said, I shall bring him back to life. પછી તેણે લાગ્યું કે કચ્છ છે મૃત્યુ પામ્યો છે, એટલે એણે કહ્યું કે હું તેને ફરી પાછું સજીવન કરી દઈશ. Wait a little એટલે થોડી વાર થોભી જા. Then he silently said the secret mantra or magic formula. પછી તેણે ધીમેથી સિક્રેટ મંત્ર અથવા મેજિક ફોર્મ્યુલા કહી હતી. At once Kach appeared before the master. તરત જ કચ્છ છે એ માસ્ટર સમક્ષ હાજર થયો. When Devyani asked him why he was late, he said, the Asurs killed him, cut my body into pieces and fed the wolves and jackals with them. જ્યારે દિવ્યાનીએ તેને પૂછ્યું કે કેમ લેટ આવ્યો હતો, તેણે કહ્યું કે અસુરે તેને મારી નાખ્યો હતો, અને એણે કીધું કે મારા શરીરના ટુકડા કરી અને વરુ અને શિયાળને ખવડાવી દીધા હતા. When the great saint your father summoned me, I came out of the wolves and jackals staring. જ્યારે મહાન સંત તારા ફાધર છે મને બોલાયો, ત્યારે હું વરુ અને શિયાળને ફાડી અને તેમના શરીરમાંથી બહાર આવ્યો છું.
When the great saint your father summoned me, I came out of the wolves and jackals tearing their bodies, and now I stand before you. તેમના શરીર તોડી અને હું તારી સમક્ષ આવ્યો છું. બરાબર છે મિત્રો. હવે બાકીનો લેસન છે આપણે પાર્ટ 2 ની અંદર જઈશું. ધેટ્સ ઓલ. થેન્ક યુ વેરી મચ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.